जय माताजी मित्रों, तो स्वागत है आज नवा व्लॉग वीडियो में। तो मित्रों, ચોમાસાની सीजन है અને આજે આપણે જવાના છીએ પાલનપુરના ફરવાલાયક સ્થળ એટલે કે પાણિયારીએ। તો ચાલો આપણે બધા સાથે પાણિયારી જઈએ અને ત્યાંના લોકેશનની મોજ માણીએ। અને આ આપણા મિત્રો છે, એ પણ આપણી સાથે આવવાના છે। તો ચાલો આપણે નીકળીએ। तो मित्रों, थोड़ा समय में આપણે હવે પાણિયારી પહોંચી જઈશું અને તમે જોઈ શકો છો કે પાણિયારી આજુબાજુનો વિસ્તાર કેટલો સુંદર છે। સામે પહાડ પણ તમે જોઈ શકો છો અને તેના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે પાણિયારીની આજુબાજુની જગ્યા આટલી મસ્ત છે, તો પાણિયારી પણ કેટલું મસ્ત હશે। तो मित्रों, पाणियारी जे गाम में आवेलू है ये गामे આપણે પહોંચી ગયા છીએ અને જેવા આપણે આ ગામની બહાર નીકળશું કે તરત જ પાણિયારી દેખાવાનું ચાલુ થઈ જાય છે। તો સામે તમે જોઈ શકો છો એ બધો જે ડુંગર વિસ્તાર છે એ બધો પાણિયારીનો જ છે। तो અહીંથી પાણિયારીનો જે ધોધ છે અને પાણિયારી આશ્રમ છે ત્યાં ચડવાનો રસ્તો ચાલુ થઈ જાય છે અને મોટા ભાગના લોકો એમ કે અહીંયા નીચે જ પોતાના વાહનો પાર્કિંગ કરે છે, પરંતુ જે ટુ વ્હીલરવાળા હોય છે એ મોટા ભાગના લોકો ઉપર પાર્કિંગની વ્યવસ્થા છે ત્યાં સુધી પોતાના વાહન લઈ જાય છે, જેથી કરીને એમને ચાલવું ના પડે। તો મિત્રો, તમે પણ એકવાર પોતાના ફ્રેન્ડો સાથે ફરવા જરૂર આવજો, બહુ મસ્ત જગ્યા છે। મિત્રો, અમે ગયા વર્ષે પાણિયારી આવ્યા હતા ત્યારે આ તળાવમાં ખૂબ જ પાણી હતું, પણ આ વખતે વરસાદ ઓછો હોવાના કારણે તળાવમાં પાણી નથી અને સામે તમે જોઈ શકો છો કે પશુપાલકો પોતાના પશુ ચારે છે તળાવમાં।
મિત્રો, પેલી વખતે હું અને કરણ બંને સાથે આવ્યા હતા પાણીયારી, પરંતુ આ વખતે કરણને નોકરી હતી, તેથી કરણે કીધું કે તમે જઈ આવો. તો હું અને મારા બે મિત્રો પાણીયારી ફરવા તથા વ્લોગ બનાવવા માટે આવી ગયા છીએ. તો તમે વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને વ્લોગને શેર કરવાનું પણ ના ભૂલતા હો મિત્રો. તો મિત્રો, એકવાર ફરીથી આપણે પહોંચી ગયા છીએ પાણીયારી આશ્રમ. તમે જોઈ શકો છો કેટલું સુંદર લોકેશન છે અને કેટલા મસ્ત પહાડ છે. તો ચાલો હવે આપણે જઈએ અને પાણીયારી આશ્રમ જોઈએ અને જે ઝરણું છે એ પણ જોઈએ. તો મિત્રો, આ પાણીયારી આશ્રમ છે. અહીંયા લોકોને પીવા માટેનું પાણી તથા નાની એવી ગૌશાળાનું પણ આયોજન કરેલ છે. तो फ्रेंड्स, दिल थाम के बैठ जाइए, थोड़ी देर में हम आपको दिखाने वाले हैं पाणियारी वॉटरफॉल. तो આપણે કોક દાડો હિન્દી બોલવાનો પણ ટ્રાય કરીએ છીએ, બરાબર? એટલે ના આવડે તો ખોટું ના લગાડતા. છે પાણીયારી વોટરફોલ, પાણીયારીનો ધોધ. તમે જોઈ શકો છો કે કેટલા બધા લોકો અહીંયા નાહવા માટે આવ્યા છે અને અહીંયા ધોધમાં તો બરોબર છે, પણ ઉપર પણ લોકો ખૂબ જ નાહવે છે. એ બાજુ પણ આપણે જઈશું, પણ એની પહેલાં તમે આ જે લોકો મોજ કરે છે એ જોઈ લો.
ભા હાલત ખરાબ થઈ ગઈ, હાલત ખરાબ થઈ ગઈ સાચી રે બસ લપસી જવા બીક લાગે કેમેરા એટલે બીજી વસ્તુ પકડાતી નહીં. आप देख सकते हैं ये एक बंदर का काम कर रहा है. हम वहां पर नहीं जाएंगे, हम यहाँ से शॉर्टकट लेंगे. माना ना ले रहे तो ये पहाड़ों में क्या होता है? મિત્રો આપણે પાણીયારી આશ્રમ જોયું, પાણીયારીનો ધોધ જોયો. તમને આ લોકેશન કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર કહેજો. મળશું હવે નવા લોકેશન ઉપર. જય માતાજી.